આ મહાશય છે મોરબીનો ભાજપ આગેવાન અરવિંદ બારૈયા, જેણે સરકારી જમીન પર જ બનાવ્યો હતો પાર્ટી પ્લોટ. દબાણ કર્યું હોવાની નોટિસ મળતા જ તેની ઊંઘ ઉડી ગઈ અને જાતે જ દબાણ દૂર કરવાની શરૂ કરી દીધી છે કામગીરી. અરવિંદ બારૈયાએ મોરબીના લીલાપર રોડ પર આવેલી સરકારી જમીન પર 10 વર્ષથી દબાણ કરી પાર્ટી પ્લોટ બનાવ્યો હતો. પહેલા તો તેને નોટિસ અપાઈ, પરંતુ તે પુરાવા રજૂ ન કરી શક્યો. બાદમાં ડીએલઆર દ્વારા જમીન માપણી કરાઈ તો તેણે દબાણ કર્યું હોવાનું પુરવાર થયું. પ્રશાસન કોઈ કડક કાર્યવાહી કરે તે પહેલા તો ખુદ અરવિંદ બારૈયાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. જોકે દબાણ ન કર્યું હોવાની વાત કરતો અરવિંદ બારૈયા હવે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તેનો સંપર્ક સાધી શકાયો નથી. વડોદરામાં પૂર બાદ મહાનગરપાલિકાની ઊંઘ ઉડી ગઈ છે. દબાણો તોડવા અભિયાન ચલાવ્યું છે. આજે વડોદરા મહાનગરપાલિકાએ ખાસવાડી સ્મશાનથી લઈ આરાધના ટોકીસ સુધીના વરસાદી કાંસ પર દબાણો તોડ્યા. પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે ગેરેજ, રેકડીઓ, કાચા બાંધકામો દૂર કરાયા.